તો અમદાવાદ શહેર પોલીસની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરીની શૌર્યગાથા સમાન કિસ્સો સામે આવ્યો છે। અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર વિનોદભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના જ દુષ્કર પરિસ્થિતિમાં પ્રવેશ કરીને હિંમત અને સજાગતાથી બચાવ કામગીરી કરી હતી। ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર પોતાની કાર્યક્ષમતા અને માનવતાના ભાવથી લોકો માટે જીવન રક્ષક બન્યા। આવા શૂરવીરતા અને સમર્પણને હૃદયપૂર્વક વંદન કરવામાં આવે છે। કેનાલમાં પડી ગયેલા સ્કોર્પિયો ગાડીમાં જીવ બચાવવા માટે વાસણા પોલીસના બહાદુર કોન્સ્ટેબલ મનોજકુમાર મકવાણાની પ્રભાવી કામગીરી બદલ પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું છે। અમો પિચરવાન સાથે પેટ્રોલિંગમાં હતા અને કેનાલ રોડ તરફ જતા હતા। એ ટાઈમે બે છોકરાઓએ આવીને એવું કીધું કે અમારે કેનાલનું પાણી બંધ કરાવવું છે। એમને કારણ પૂછ્યું કે શા કારણે તમારે પાણી બંધ કરાવવું છે, તો એ લોકો એવી જાણ કરી કે કેનાલની અંદર સ્કોર્પિયો ગાડી પડી છે, જેથી અમે તેઓને વાસણા બેર જ મોકલ્યા તમે ત્યાં જાણ કરો પાણી બંધ કરો। અમે ત્યાં તપાસ કરવા ગયા પીસીઆર લઈને, તો સ્કોર્પિયો ગાડી પાણીની અંદર ડૂબી ગયેલી હતી અને લોકો એવું કીધું 2 માણસો તણાઈ ગયા છે। એટલે અમે શાસ્ત્રી બીચ સુધી તપાસ કરી પણ કોઈ તણાતું જણાવ્યું નહીં। પાછા આવ્યા તો પબ્લિકના માણસો એવું કીધું કે એક માણસ હજી સ્કોર્પિયોની અંદર છે। એટલે અમે તાત્કાલિક અમારા પીઆઈ સાહેબ અને કંટ્રોલ રૂમને જાણ કરી। અમારા પીઆઈ સાહેબને ડિસ્ટાફ ગોયલ સાહેબ, ડિસ્ટાફ ફોજર ગોયલ સાહેબ સ્ટાફના માણસો સાથે ત્યાં આવી ગયા।